આ સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્યોને અપાયેલી સુરક્ષા પર જે પરત ખેંચી લેવામાં આવી છે। 20 ધારાસભ્યોને અપાયેલી સુરક્ષિત પરત ખેંચાય છે। સુરક્ષા જે છે તે પરત ખેંચાય છે। ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે। અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પર પરત ખેંચાય છે। દર 6 માસે ગૃહ વિભાગ દ્વારા સમીક્ષા બેઠક યોજાય છે, જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ધારાસભ્યની સાથે અન્ય મહાનુભાવોને અપાયેલી સુરક્ષા પરત ખેંચાય છે। દર 6 માસે આ ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા અને આઈબી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠક યોજાય છે, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે 20 ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે। આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન પાસેથી માહિતી મેળવશું। હિરેન, દર 6 મહિને ગૃહ વિભાગ અને ડીજીપી ઓફિસ આ અંગેના રિવ્યુ કરતા હોય છે। સ્વાભાવિક રીતે જે મહાનુભાવોને સિક્યુરિટી ફાળવવામાં આવતી હોય છે એમના પરનો થ્રેટ અને અન્ય બાબતોનું એસેસમેન્ટ કરી આઈબી ઇનપુટ અને આ તમામ બાબતોને ધ્યાને રાખી એનો નિર્ણય કરવામાં આવતો હોય છે। 20 જેટલા ધારાસભ્યોની સલામતી જે છે એમના અંગરક્ષકો એટલે કે કમાન્ડો જે ફાળવવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક જિલ્લા કક્ષાએ અને અન્ય બાબતો એ તમામની સલામતી જે છે એ પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ડીજીપી કચેરીએ આ આદેશ કર્યા છે। સંભવતઃ આ અંગેનો રિવ્યુ કરી અને અન્ય આદેશો પણ હજુ કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।